નમસ્કાર મિત્રો, ફરીથી આપણે રિપીટ કરીએ, જોઈએ કોડોમિનન્સ. ગઈકાલના લેક્ચરની અંદર આપણે સહપ્રભાવિતા વિશેની વાત કરેલી હતી મિત્રો. અને એ સહપ્રભાવિતા એટલે શું? તો કે બે લક્ષણો જે છે એ અભિવ્યક્તિ પામે, પરંતુ સ્વતંત્રપણે અભિવ્યક્તિ પામે. મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે વાત કરેલી હતી ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, અપૂર્ણ પ્રભુતા. એની અંદર બે લક્ષણો અભિવ્યક્તિ પામતા હતા, પરંતુ બંને લક્ષણો મિશ્રિત થઈને અભિવ્યક્તિ પામતા હતા. એટલે કે લાલ રંગનું પુષ્પ, સફેદ રંગનું પુષ્પ, આવા પિતૃઓ વચ્ચે સંકરણ કરાવતા પ્રાપ્ત પેઢી ગુલાબી રંગની મળતી હતી મિત્રો. એટલે કે બેના લક્ષણો મિશ્રિત થઈને અભિવ્યક્ત થયા. જેમ તમે વોટર કલર, તમે નાના હતા, આપણે બધા નાના હતા બરોબર, તો ત્યારે જે ડ્રોઈંગ કરતા હતા વોટર કલરનો ઉપયોગ કરીને મિત્રો, અને શું કરતા હતા વોટર કલરમાં તમે જાણો છો 6 જ કલર મળતા હતા. તો એમાં ગુલાબી કલર ક્યાંથી લઈ આવતા હતા મિત્રો? યસ રાઈટ, રેડ અને વ્હાઈટ નું મિક્સ અપ કરીને આપણે પિંક રંગ મેળવતા હતા. તો એ જ રીતે મિત્રો અપૂર્ણ પ્રભુતામાં લક્ષણો મિશ્ર થઈ અને પછી અભિવ્યક્તિ પામતા હતા. એટલે નવું જ લક્ષણ મળતું હતું મિત્રો. પિતૃઓમાં ક્યાંય ગુલાબી રંગ નહોતો. પિતૃઓ લાલ રંગ ધરાવતા હતા, સફેદ રંગ ધરાવતા હતા, પણ એના ઓફસ્પ્રિંગ્સ જે છે, એની સંતતિ જે છે, એ સંતતિઓ કેવો રંગ આપે છે? તો કે ગુલાબી રંગ. એના પિતૃઓમાં ક્યાંય લક્ષણ નથી, એવા લક્ષણો એની સંતતિમાં અભિવ્યક્ત પામતા હતા મિત્રો. તો આ જ રીતે હવે આપણે જોવાનું છે કોડોમિનન્સ, સહપ્રભાવિતા. મિત્રો, સહપ્રભાવિતામાં બે લક્ષણો અભિવ્યક્ત પામે છે, પરંતુ બે લક્ષણો મિશ્રિત થયા વિના અભિવ્યક્તિ પામે છે મિત્રો. મિશ્રિત થયા વિના અભિવ્યક્ત પામવું એટલે શું મિત્રો? તો મેં તમને ગઈકાલે એક એક્ઝામ્પલ આપેલું હતું, સફેદ રૂંવાટી ધરાવતો ખૂંટ. સફેદ રૂંવાટી ધરાવતો ખૂંટ એનું સંકરણ, સફેદ રૂંવાટી ધરાવતા ખૂંટનું સંકરણ લાલ રૂંવાટી ધરાવતા ગાયની સાથે કરાવીએ મિત્રો, તો પરિણામી પ્રાપ્ત પેઢી છે ને એ ગુલાબી નહીં મળે મિત્રો. કે ગુલાબી ગાય જોઈ છે? ન મળે. ગુલાબી પુષ્પો હોય છે મિત્રો, પણ ગુલાબી ગાય નથી હોતી. કેમ? તો કે એટલા માટે જેને નવું નામ આપવું પડ્યું, સહપ્રભાવિતા. શા માટે સહપ્રભાવિતા? તો કે સહપ્રભાવિતા અને અપૂર્ણ પ્રભુતા, ફરીથી વાત કરું છું મિત્રો, સહપ્રભાવિતા અને અપૂર્ણ પ્રભુતા જે છે એકબીજાથી એક અર્થમાં જુદા છે. કઈ રીતે જુદા છે? તો કે સહપ્રભાવિતામાં બંને લક્ષણો અભિવ્યક્ત થાય, પરંતુ મિશ્રિત થતા નથી. લાલ રૂંવાટી ધરાવતી ગાયના જુદા જુદા ભાગ પર સફેદ રૂંવાટી જોવા મળે છે. એટલે તમે આપણે એને નવચાંદ્રી ગાય કે નવચાંદ્રી ભેંસ આવો શબ્દ વાપરીએ છીએ. ભેંસમાં ખાસ તમે જોયો છે મિત્રો, કાળા રંગની રૂંવાટી હોય, એમાં માથાના ભાગ પાસે, પીઠ ઉપર, આંચળ પર, પૂંછડા પર ત્યાં કેવો સફેદ રંગના સ્પોટ્સ જોવા મળશે મિત્રો. તો એ જે છે એ કોડોમિનન્સ નું એક્ઝામ્પલ છે મિત્રો. તો અહીંયા આ બંને પિતૃ વચ્ચે સંકરણ કરાવતા પ્રાપ્ત પેઢી જે છે, ઓફસ્પ્રિંગ જે છે, ફોન પેઢી, એ કેવી પ્રાપ્ત થશે ખબર છે મિત્રો? લાલ રૂંવાટી ધરાવતી પ્લસ સફેદ રૂંવાટી ધરાવતી, એટલે કે લાલ અને સફેદ રૂંવાટી ધરાવતી સંતતિ. આવી મિશ્ર લક્ષણ ધરાવતી સંતતિ, પરંતુ ગુલાબી નહીં મિત્રો. ગુલાબી કેમાં અપૂર્ણ પ્રભુતા હોય, તો બેના લક્ષણો મિશ્ર થઈ અને નવું પરિણામ આપે. આની અંદર મિશ્ર ન થતા બંને પોતપોતાની રીતના સ્વતંત્ર અભિવ્યક્તિ પામે છે. એટલે કે ગાયના શરીર પર લાલ રૂંવાટી પણ હશે, તો કોઈ કોઈ ભાગ ઉપર મેં તમને કીધું છે, એના માથાના ભાગ પાસે, એની પીઠ ઉપર, એના પૂંછ ઉપર, બરોબર, એ ભાગ ઉપર, એના આંચળ પાસે ત્યાં સફેદ રૂંવાટી હશે, સફેદ સ્પોટ્સ જોવા મળશે. રાઈટ મિત્રો? તો આ એક એક્ઝામ્પલ થયું. બીજું એક એક્ઝામ્પલ બીજું હોઈ શકે મિત્રો. કેવું ખબર છે? સફેદ ખૂંટ અને લાલ રૂંવાટી
મળે. અને એવું ચિત્ર તમે જોયું છે, અમૂલ છે કે ગોપાલ છે, બરોબર, કે કોઈ પણ એવા સારી બ્રાન્ડને ઘીના ડબ્બા જે આવતા હોય છે મિત્રો, એના એડવર્ટાઇઝ જે એનું પેકિંગ કરેલું હોય ને મિત્રો, એના પેકિંગ પેક ઉપર તમે લોકોએ આવી ગાય જોઈ છે મિત્રો, કે કાળી ગાય હોય એના ઉપર વ્હાઇટ કલરની રૂંવાટીના સ્પોટ્સ હોય, ધબ્બા હોય મિત્રો. તો એ કેનું એક્ઝામ્પલ છે મિત્રો? સહપ્રભાવિતાનું, કોડોમિનન્સ. સમજાય છે મિત્રો? તો આજે આપણે સહપ્રભાવિતાના એક બહુ જ સારા એક્ઝામ્પલને જોઈ લીધું, જે એક્ઝામ્પલને આપણે રોજિંદા જીવનમાં જોતા હોઈએ છીએ. ખાસ કરીને તમને ગામડે ગયા હો, કોઈ ગૌશાળાની મુલાકાતે ગયા હો, બરાબર, તો ત્યાં આવા પશુઓને જોયા હશે કે જે લાલ અને સફેદ એમ બંને રૂંવાટી ધરાવતા હોય મિત્રો, ત્યારે તમારે સમજી જવાનું કે આમાં કયો નિયમ લાગુ પડે છે જનીન વિદ્યાનો? તો કે સહપ્રભાવિતા, કોડોમિનન્સ. હવે જુઓ, આગળ વધીએ તો કે આના પછી બીજું હજી આગળ એક એક્ઝામ્પલ જોઈએ. સહપ્રભાવિતાનું જ એક્ઝામ્પલ છે મિત્રો, પરંતુ સહપ્રભાવિતાની સાથે સાથે એને બીજું નામ બી આપી શકો, મલ્ટીપલ એલેલિઝમ, એટલે કે બહુ વૈકલ્પિક કારકો. તમારી ટેક્સ્ટબુકમાં હું જે આ એક્ઝામ્પલ લેવા જાઉં છું મિત્રો, એ એક્ઝામ્પલ રુધિર જૂથને કોડોમિનન્સની અંદર સહપ્રભાવિતામાં જ મૂકેલું છે મિત્રો, પરંતુ એને તમે બહુવૈકલ્પિકતાના કારકો તરીકે બી લઈ શકો. ઓકે, તો જુઓ, સહપ્રભાવિતા એન્ડ મલ્ટીપલ એલેલિઝમ. બહુવૈકલ્પિક કારકો. તો જો મિત્રો, આ બહુવૈકલ્પિક કારકોનું ઉદાહરણ પણ છે, હું હમણાં જે લેવા જઈ રહ્યો છું એ, અને સહપ્રભાવિતાનું પણ એક્ઝામ્પલ છે. નીટમાં પૂછાઈ ગયો છે આ ક્વેશ્ચન. ઓકે, ચાલો જોઈએ. શું? તો કે રુધિર જૂથ પદ્ધતિ. શું છે મિત્રો આ રુધિર જૂથ પદ્ધતિ? રુધિર જૂથ એટલે શું મિત્રો? યાદ કરો, યાદ કરો. આખો ટોપિક રુધિર જૂથ એટલે શું, રુધિર જૂથને કેવી રીતે શોધી શકાય, કેવી રીતના આપણે બ્લડ ગ્રુપને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, એ પદ્ધતિ. યસ, લેનિંજરે શોધેલી, રાઈટ, કમેન્ટમાં આવે છે, બહુ સરસ. તો એ જે પદ્ધતિ છે એ પ્રમાણે યાદ કરો તો આપણે એને સીરમ કસોટી કહેતા હતા મિત્રો. રુધિર જૂથ શોધવાની જે પદ્ધતિ છે, અત્યારે જે પદ્ધતિને આપણે ઉપયોગ કરીએ છીએ જનરલી, તો એ પદ્ધતિને સીરમ કસોટી, સીરમ ટેસ્ટ કહેવામાં આવે છે મિત્રો. તમારે ટેસ્ટમાં ન જાવ, કારણ કે ટેસ્ટ કેવી રીતના થાય, એની પ્રોસિજર શું છે, બ્લડ ગ્રુપ કેવી રીતે ચેક કરી શકાય મિત્રો, એના વિશેની ચર્ચા આપણે 11માના ક્લાસમાં કરેલી બી છે, પ્લસ આપણે પ્રેક્ટિકલી બી જોઈ લીધું છે. યાદ આવે છે મિત્રો? સરસ. તો હવે એનું ઊંડાણપૂર્વક કે રુધિર જૂથ A, રુધિર જૂથ B, રુધિર જૂથ AB અને રુધિર જૂથ O, આ ચાર પ્રકારના રુધિર જૂથ હોય છે મિત્રો. પરંતુ આ ચાર પ્રકારના રુધિર જૂથ કેવી રીતે હોય છે, એની અલગતા માટે જવાબદાર કારક કયો હતો? તમને યાદ હશે મિત્રો, મેં તમને કીધું હતું કે એન્ટીજન A હાજર હોય તમારા રક્તકણની સપાટી ઉપર, એન્ટીજન A હાજર હોય તો તમારું રુધિર જૂથ A છે. તમારા રક્તકણની સપાટી ઉપર એન્ટીજન B હાજર હોય તો તમારું રુધિર જૂથ B છે. જો તમારા રક્તકણની સપાટી પર એન્ટીજન A અને B બંને એક સાથે હાજર હોય મિત્રો, તો તમારું રુધિર જૂથ AB. અને જો તમારા રક્તકણની સપાટી પર એક પણ એન્ટીજન હાજર નથી, તો તમારું રુધિર જૂથ છે O. મિત્રો આ એન્ટીજન જે છે એ કેનું બનેલું છે? તો હું તમને કહીશ કે એ ગ્લાયકોપ્રોટીન્સના બનેલા છે. ખાસ કરીને એની અંદર શર્કરા, દરેક એન્ટીજન બદલાય તો એની અંદર બનતી શર્કરા જે છે એ રુધિર જૂથ માટેની, એ એન્ટીજન માટે જવાબદાર શર્કરા બદલાયેલી છે, B ની માટેની કંઈક અલગ શર્કરા છે, અને O રુધિર જૂથ હોય તો એમાં તો આવી શર્કરા બનતી જ નથી, એટલે કે A કે B પણ એન્ટીજન હોતો નથી. રાઈટ ફ્રેન્ડ્સ? તો એ શર્કરાના નિર્માણ માટે આ જે
રુધિર જૂથમાં જે એન્ટિજન બને છે એન્ટિજનમાં રહેલી શર્કરાના નિર્માણ માટે જવાબદાર જનીન છે મિત્રો. અને કયા જનીનો જવાબદાર છે તો કે એના માટે જવાબદાર જનીનો કેપિટલ IA, કેપિટલ IB અને સ્મોલ i. મિત્રો આટલા જનીનો જવાબદાર છે. જો તમારા જનીનો મીન્સ આ ત્રણ છે એમાં કહી દઉં તમને આ બે જે છે A અને B, IA જનીન અને IB જનીનો એ પ્રભાવી જનીનો છે મિત્રો. જો આ બંને એક સાથે હાજર હોય તો બંને પોતપોતાના એન્ટિજન બનાવશે. આ બંને જનીન હાજર હોય તો એ બંને પોતપોતાના એન્ટિજન બનાવશે એટલે કે એના રક્તકણની સપાટી ઉપર એન્ટિજન A અને એન્ટિજન B બંને હાજર હશે મિત્રો. પરંતુ જો માત્ર સ્મોલ i આવેલા હોય ને મિત્રો તો કોઈ પણ એન્ટિજન બનાવતા નથી. એટલે કે તમારું રુધિર જૂથ O હોય તો એનો મતલબ સમજી લેજો કે તમારી અંદર બ્લડ ગ્રુપ માટેના જનીનો છે એ પ્રચ્છન્ન છે. સ્મોલ i બરાબર એ પ્રચ્છન્ન જનીન છે. તો કેપિટલ IA કે કેપિટલ IB જે છે એ પ્રભાવી જનીન માટે આપણે એનું સંજ્ઞાનો ઉપયોગ કરશું અને પ્રચ્છન્ન જનીન જે છે એ O બ્લડ ગ્રુપ માટે જવાબદાર છે એને સ્મોલ i તરીકે સંકેત કરશું. તો હવે મારે તમને કોષ્ટક લખાવવું છે મિત્રો અને એ કોષ્ટકના આધારે જનીન પ્રકાર આ હોય તો રુધિર પ્રકાર આવો હોઈ શકે અથવા રુધિર જૂથ આ છે તો એનો જનીન પ્રકાર આ બી હોઈ શકે અથવા તે બી હોઈ શકે. રાઈટ મિત્રો? તો એના વિશે આપણે જાણીએ. ચલો જો જનીન પ્રકાર કેવા હોય તો એનું રુધિર જૂથ કયા પ્રકારનું હોઈ શકે તો કે અહીંયા હું જીનોટાઇપ લખું છું એટલે કે જનીન પ્રકાર. કયા પ્રકારનો જીનોટાઇપ હોય તો એની સામે કયા પ્રકારનો ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર ભી કહી શકો અથવા રુધિર જૂથ. અહીંયા હું રુધિર જૂથ જ અત્યારે લખું છું. કેવું રુધિર જૂથ હશે તો કે જો જનીન પ્રકાર આવો હોય કેપિટલ IA સ્મોલ i તો મિત્રો તમે જાણો છો એનું રુધિર જૂથ એમાં કયો એન્ટિજન બની શકે માત્ર A એન્ટિજન બની શકશે. આ તો પ્રશ્ન છે એટલે અભિવ્યક્તિ પામશે નહીં મિત્રો. તો એનું રુધિર જૂથ હશે જો આવું હશે સમયુગ્મી હશે બંને હોમોઝાઇગસ તો એનું રુધિર જૂથ તો બી A. પછી IB સ્મોલ i તો પણ એનું રુધિર જૂથ B. IB એનું રુધિર જૂથ તો B. પરંતુ મિત્રો જો એનો જનીન પ્રકાર આવો હશે IA IB તો એનું રુધિર જૂથ કેવું થઈ જશે AB મિત્રો. સમજાય છે? બંને એન્ટિજન બનશે રાઈટ. પછી જો સ્મોલ i એના જનીન પ્રકાર જે છે એ બંને પ્રચ્છન્ન હશે તો એનું રુધિર જૂથ હશે O. હવે સમજાય છે મિત્રો? તો જનીન પ્રકાર કેવો હોય એના આધારે એનું રુધિર જૂથ કેવું હોય નક્કી થઈ જાય. સમજાય છે આ વાત? હા કે ના? ઓકે ફ્રેન્ડ્સ. તો આ જે છે આ રુધિર જૂથની વાત એને તમે કોડોમિનન્સ સહપ્રભાવિતા પણ લઈ શકો અને મલ્ટીપલ એલેલિઝમ એટલે કે બહુવૈકલ્પિક કારકો તરીકે લઈ શકો.
સહપ્રભાવિતા તરીકેનું બેસ્ટ એક્ઝામ્પલ છે IA IB કે બંને છે જનીનો, બંને જવાબદાર જનીનો છે જો સહપ્રભાવિતા માટે તો કે IA IB આ બંને જનીનો હાજર હોય તો એનું રુધિર જૂથ કયું થાય મિત્રો? AB બ્લડ ગ્રુપ હશે. રાઈટ ફ્રેન્ડ્સ? તો સહપ્રભાવિતા તરીકેનું બેસ્ટ એક્ઝામ્પલ છે. બાકીના જે એક્ઝામ્પલ્સ છે એના માટે તમે એવું કહી શકો શું તો કે એ જે છે એ બહુવૈકલ્પિક કારકોના એક્ઝામ્પલ્સ છે. પણ તમારી ટેક્સ્ટ બુકમાં આ જે છે વાત બરાબર એને સહપ્રભાવિતા કોડોમિનન્સ માં લઈ લીધી છે. રાઈટ ફ્રેન્ડ્સ? તો આને આપણે હજી આગળ જોઈએ. બરાબર? તો એના વિશેની આ વાત કરવી છે કે ભાઈ સહપ્રભાવિતા અને બહુવૈકલ્પિક કારકો એના વિશેની વાતમાં આપણે આ જોઈ ગયા જનીન પ્રકાર, રુધિર જૂથ. જનીન પ્રકાર જો આવો હોય તો એનું રુધિર જૂથ આ પ્રકારનું હોય. મિત્રો અત્યારે લખી લો ઝડપથી. ચલો અત્યારે આ લખી લો. જનીન પ્રકાર આ તો એના રુધિર જૂથ આવા હોઈ શકે. લખી લો, નોટ ડાઉન કરી લો. ચલો હું સાઈડમાં જતો રહું છું. ઓકે, તો મિત્રો આ લખાઈ ગયું છે તમારે? સારું. હવે જો તો આ જે બહુવૈકલ્પિક કારકો અને સહપ્રભાવિતા એની અંદર આ ચર્ચા કરી, પણ હવે મિત્રો મારે તમને એનાથી એક સ્ટેપ આગળ ચર્ચામાં લઈ જવા છે જે તમને નીટ માટે ખાસ કામ આવશે. આમાં બી છે એક પ્રેક્ટિસ તરીકે. હવે મારે વાત એ કરવી છે કે જો તમે માતા અને પિતા એના જનીન પ્રકાર જાણતા હો, એના રુધિર જૂથ માટે જવાબદાર જનીન પ્રકાર તમે જાણતા હો તો એના બાળકનો જનીન પ્રકાર કયો હોય નક્કી કરી શકો કે ન કરી શકો? કે આવા પ્રકારનું રુધિર જૂથ હોઈ શકે? કહી શકાય કે ન કહી શકાય? કહી શકાય મિત્રો. જુઓ બહુ સરસ ટોપિક છે આજનો મિત્રો કે તમે માતા પિતાનું રુધિર જૂથ જાણતા હો તો એના આધારે બાળકનું રુધિર જૂથ કયું છે એ નક્કી કરી શકો. જો તમે માતાનું અને પિતાનું રુધિર જૂથ જાણો તો બાળકનું નક્કી કરી શકાય. એ જ રીતે માનો કે બાળકનું માતાનું રુધિર જૂથ જાણો તો એનો પિતા કોણ હોઈ શકે, કેવું રુધિર જૂથ ધરાવતો હોઈ શકે એનો અંદાજ લગાવી શકાય મિત્રો. તો જુઓ એના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. અત્યારે બહુ સરસ એકદમ મજા આવે એવો સબ્જેક્ટ છે, ટોપિક છે અત્યારનો જે છે કે ફોર એક્ઝામ્પલ માતા જે છે માતાનું રુધિર જૂથ એ છે પિતાનું રુધિર જૂથ O છે માની લો. તો બાળકનું રુધિર જૂથ કયું હોઈ શકે આવો ક્વેશ્ચન કરે. બાળકનું રુધિર જૂથ કેવું હશે? ક્વેશ્ચન માર્ક. કેવું હોઈ શકે અંદાજો લગાવો. તો સાવ ઈઝી છે. શું? માતાનું રુધિર જૂથ એ છે એનો મતલબ છે કે એના જનીન આવા હોઈ શકે. કેવા? તો કે આ રુધિર જૂથ તમને કહી દીધું તો એના જનીન પ્રકાર કેવા હોય? તો જનીન પ્રકાર આવો હોઈ શકે. એ રુધિર જૂથ માટે જવાબદાર જનીન પ્રકાર યાદ કરો મિત્રો. કેપિટલ I A I A પણ હોઈ શકે અથવા
કેપિટલ I A સ્મોલ I આવું બી હોઈ શકે. સમયુગ્મી કારકો બી હોઈ શકે, વિષમયુગ્મી કારકો બી હોઈ શકે મિત્રો. પિતાનું રુધિર જૂથ O છે. O માટે એક અને માત્ર એક જ જનીન પ્રકાર જવાબદાર છે. કયો? સ્મોલ I સ્મોલ I. તો મિત્રો પિતાના રુધિર જૂથ માટે જવાબદાર જનીન સ્મોલ I સ્મોલ I આ પ્રચ્છન્નની સમયુગ્મી જોડ હોય મિત્રો તો જ રુધિર જૂથ પ્રાપ્ત થાય, નહીંતર ન થઈ શકે. તો હવે વાત એ છે કે માતાના રુધિર જૂથ માટે જવાબદાર કારકો ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે એવું સ્વીકારી લઈએ વિષમયુગ્મી હશે. વિષમયુગ્મી હશે એવું સ્વીકારી લઈએ. તો માતાના અંડકોષમાં એટલે કે એમાં જે જનન કોષો ઉત્પન્ન કરે એ જનન કોષોમાં અંડકોષોમાં કેવા કેવા જન્યુઓ મીન્સ કેવા પ્રકારનો જનીન ધરાવતા જન્યુઓની પ્રોબેબિલિટી છે, સંભાવના છે, તો કે આવા છે. જો આના જન્યુ કેવા બની શકે? માતાના જન્યુઓ એટલે કે માદા જન્યુ. માતાના જન્યુ એટલે કે માદા જન્યુ કેવા હોઈ શકે? કે કાં તો કેપિટલ I એ જનીન ધરાવતો અને કાં તો સ્મોલ I ધરાવતો. રેડી મિત્રો, હું આની વાત કરું એટલે આની તો આવી જ જાય એમ. પિતાના જન્યુઓ તો એક જ પ્રકારના બને છે. કેવા? સ્મોલ I સ્મોલ I. એટલે કે નર જન્યુ કહી શકો મિત્રો એ સ્મોલ I જનીન ધરાવતા. કોઈ પણ નું ફલન થાય મિત્રો તો આનું પરિણામ કેવું પ્રાપ્ત થાય? I A સ્મોલ I A સ્મોલ I સ્મોલ I સ્મોલ I સ્મોલ I સ્મોલ I. એટલે કે પરિણામ આવા મળે મિત્રો કેપિટલ I A સ્મોલ I એક પરિણામ આવું મળી શકે અથવા સ્મોલ I સ્મોલ I મિત્રો આવા બે પરિણામો મળી શકે. આ બે સિવાય અન્યથા કોઈ ત્રીજું પરિણામ પ્રાપ્ત થવાની કોઈ સંભાવના નથી. હવે તમે નક્કી કરો મિત્રો કે આની સંપત્તિનું રુધિર જૂથ આવો જનીન પ્રકાર હોય તો કેવું રુધિર જૂથ હોય? રાઈટ મિત્રો A. અને આવા પ્રકારનો હોય તો O. એટલે કે બાળકનું રુધિર જૂથ કાં તો A હશે અને કાં તો O હશે. A અથવા O, પરંતુ આ બે સિવાયનું કોઈ ત્રીજું રુધિર જૂથ હશે નહીં. સમજાય છે મારી વાત? કેમ નહીં હોય સમજો મારી વાત. ફરીથી રિપીટ કરીએ. માતાનું રુધિર જૂથ A છે એટલે કે એના રુધિર જૂથ A હોય એટલે એનો જનીન પ્રકાર આ બેમાંથી કોઈ એક હોય મિત્રો. કોઈ પણ લઈ શકો, પણ મેં તમને ઈઝીલી એટલા માટે કીધું કે તમને ખાલી આની માહિતી હોય ને A છે એટલે આપણે પહેલા વિષમયુગ્મી કારકોને લઈ લેવાના. કે કેપિટલ I A સ્મોલ I આવો એનો જનીન પ્રકાર હશે એવું આપણે ધારી લેવાનું. પછી પિતાનું રુધિર જૂથ O કીધું છે મિત્રો. O માટે એક અને માત્ર એક જ જનીનની જોડ જવાબદાર છે. કઈ? સ્મોલ I સ્મોલ I. કારણ કે પ્રચ્છન્ન હોય તો સમયુગ્મી હોય તો અને તો જ એના લક્ષણો અભિવ્યક્ત થાય, નહીંતર થાય નહીં. હવે માતામાં માનો કે એનો જનીન પ્રકાર I કેપિટલ I A સ્મોલ I છે તો એમાં જન્યુઓ કયા કયા બની શકે? એક જન્યુ એવો બની શકે જે કેપિટલ I A જ જનીન ધરાવતો હોય અને એક જન્યુ એવો બની શકે જે સ્મોલ I ધરાવતો હોય. પિતાની અંદર તો જન્યુઓ બધા કેવા બનશે? સ્મોલ I સ્મોલ I બનશે. તો હવે પિતાનો કયો શુક્રકોષ, પિતાના કોઈ પણ શુક્રકોષ છે એ માતાના અંડકોષ સુધી પહોંચે કોઈ વાંધો નથી, પરંતુ કેવા પ્રકારના અંડકોષ સુધી પહોંચે એની સાથે મતલબ છે. તો આનું સંકરણ જો આની સાથે થાય તો આપણને આવી જોડ મળે કેપિટલ I A સ્મોલ I, અથવા આનું સંકરણ જો આની સાથે થાય તો આપણને કેવી જોડ મળે? સ્મોલ I સ્મોલ I. મિત્રો આની અંદર સંકરણ કરીને જોઈ લો પ્રોસેસ જે એની પ્રોસેસ છે તો એની અંદર થતી પ્રોબેબિલિટી સંભાવનાઓ છે માત્ર 2 અને 2 જ છે મિત્રો. કઈ? તો કે કેપિટલ I A સ્મોલ I અથવા સ્મોલ I સ્મોલ I. એટલે કે આ બાળકનું જનીન પ્રકાર આવું હશે. એ બાળકનું જનીન પ્રકાર આવો હશે જેના રુધિર જૂથ માટે રિસ્પોન્સિબલ છે મિત્રો. તો અહીંયા આવો જો જનીન પ્રકાર બાળકમાં હોય તેનું રુધિર જૂથ કયું બને મિત્રો? આગળ આપણે લખી લીધું છે A. આવા પ્રકારનો જો જનીન પ્રકાર હોય મિત્રો તો બાળકનું રુધિર જૂથ કયું બને મિત્રો? O. તો જો નક્કી થઈ ગયું. બાળકનું રુધિર જૂથ કાં તો A અથવા O હશે મિત્રો. એ સિવાય અન્યથા કંઈ પણ પરિણામ પ્રાપ્ત થઈ શકશે નહીં. સારું. હવે જો
હજી કઈ એકાદ બે એક્ઝામ્પલ લઈએ મિત્રો એટલે તમને બધું ખ્યાલમાં આવે અને પછી મારે એક હોમવર્ક આપવું છે તમને. માની લો તમને આવું કહેવામાં આવે કે માતાનું રુધિર જૂથ, સાંભળજો, માતાનું રુધિર જૂથ AB છે અને પિતાનું રુધિર જૂથ B છે. તો બાળક કેવું હોઈ શકે ક્વેશ્ચનમાં? તો મિત્રો એનો જવાબ મેળવી શકાય? ચોક્કસ મેળવી શકાય. જનીન પ્રકાર લખી લો. AB રુધિર જૂથ હોય મિત્રો તો જનીન પ્રકાર તમે જાણો છો, આવો જ હોય. IA, IB અને B રુધિર જૂથ હોય તો એની પ્રોબેબિલિટી 2 છે, સંભાવનાઓ 2 છે. આવું બી હોઈ શકે IB સ્મોલ I અથવા IB IB. સમજાય છે? પિતામાં રુધિર જૂથ B હોય તો એના જનીન પ્રકાર આ બે માંથી કોઈ પણ એક હોઈ શકે. પણ માતાનું રુધિર જૂથ તો AB છે એનો મતલબ છે પાક્કું છે, શ્યોર છે કે એનો જનીન પ્રકાર માત્ર ને માત્ર IA IB જ હશે, એ સિવાય અન્યથા બીજું કંઈ હશે નહીં. હવે મિત્રો યાદ કરો ગયા વખતે હમણાં ગયા પ્રોબ્લેમની અંદર જે રીતના આપણે જન્યુ બનાવ્યા તે રીતના જન્યુ બનાવો. માતામાં જન્યુ કયા કયા બની શકે કયો? કે માતામાં માદા જન્યુ કેટલી પોસિબિલિટી છે કે એક જન્યુ IA ધરાવતો હોય, જન્યુ IB ધરાવતો હોય. પિતાની અંદર મેં તમને કીધું છે મિત્રો કે ગમે ત્યારે પણ અથવા વાળું આવે ત્યારે આપણે ધારવા હંમેશા કેવી જોડ પહેલા લઈ લેવાની ગણતરીમાં વિષમ યુગ્મી હોય એ. બરાબર, આવું બી હોઈ શકે ને આવું બી હોઈ શકે, પણ આપણે વિષમ યુગ્મીને લઈ લેવાનું પહેલા. બી કીધું છે તો આપણે એમ જ ધારી લેવાનું IB સ્મોલ I હશે. બરાબર, તો એના જન્યુ આવા બનશે મિત્રો. IB એક જન્યુ IB ધરાવતો હોય ને એક જન્યુ સ્મોલ I ધરાવતો. મિત્રો કરો સંકલન. કે આ નર જન્યુ આની સાથે સંકલિત થાય મિત્રો તમને મજા આવે તો જો આ નરજન્યુ આ માદા જન્યુ સાથે જઈને સંકરણ કરે મિત્રો તો બનતી જોડ અહીંયા લખતા જઈશું આપણે IB IA. એક સંભાવના છે. બીજી સંભાવના મિત્રો આ નરજન્યુ જે છે એ આની સાથે આ માદા જન્યુ સાથે જઈને સંકરણ કરે તો સંભાવના કેવી થાય? IB IA. ત્રીજી સંભાવના મિત્રો જો આ નરજન્યુ છે એ જઈને આ માદા જન્યુ સાથે સંકરણ કરે તો પોસિબિલિટી કેવી થાય? IA સ્મોલ I. આ નરજન્યુ આ માદા જન્યુ સાથે જઈને ફલન કરે મિત્રો તો શું થાય? મિત્રો આ ચાર સંભાવના આપણે પ્રાપ્ત થઈ. ચાર સંભાવનાના આધારે રુધિર જૂથ કેટલા મળે છે? એક મળે આના આધારે રુધિર જૂથ કયું થાય મિત્રો? AB. આનું રુધિર જૂથ B. આનું રુધિર જૂથ A. આનું રુધિર જૂથ B. તો મિત્રો બાળકનું રુધિર જૂથ કયા કયા પ્રકારનું હોઈ શકે? તો કે either A or B or A. પરંતુ ક્યારેય પણ તમને આવું પણ પૂછી શકે મિત્રો કે બાળકનું રુધિર જૂથ કયું ન હોઈ શકે? તો મિત્રો આ સિવાય તમને જે આ પરિણામ મળ્યું ને એ સિવાયનું અન્યથા હવે કયું બાકી રહ્યું? O. એટલે કે બાળકનું રુધિર જૂથ O ક્યારેય પણ હોઈ શકે નહીં. રાઈટ ફ્રેન્ડ્સ? તો
તમારે પ્રેક્ટિસ કરવાની છે અને પછી મને WhatsApp માં મોકલવાનું છે. જો શું તો કે બાળકનું રુધિર જૂથ કયું છે એ તો આપણે સમજ્યા. હવે હું એમ કહું કે બાળકનું જાણતા હોય, માતાનું જાણતા હોય, પિતાનું શોધવાનું તો શોધી શકાય, આરામથી શોધી શકાય. સેમ થિંગ મિત્રો. જો જેમ કે માતાનું રુધિર જૂથ O બરાબર છે, બાળકનું રુધિર જૂથ B, તો પિતાનું રુધિર જૂથ કયું હશે, કયું હોઈ શકે? શોધી શકાય મિત્રો? ચોક્કસ શોધી શકાય. સીધી મેથડ મિત્રો. રુધિર જૂથ જાણો છો તમે, જનીન પ્રકાર ગોઠવવાના. તો યાદ કરો, માતાનું રુધિર જૂથ હોય તેનો જનીન પ્રકાર કેવો હોય? સ્મોલ i સ્મોલ i. માતા પરા બાળકનું રુધિર જૂથ B છે તો એનો એક તો પાકું છે સ્મોલ i માતામાંથી આવેલો હશે, બીજું શું હશે? IB. સમજાય છે મિત્રો? જો મેં અહીંયા IB સ્મોલ i હશે જ એવું કેમ નક્કી કર્યું? માતામાં બંને સ્મોલ i છે એટલે માતામાંથી એક સ્મોલ i તો ફરજિયાત બાળકમાં આવશે ને આવશે જ. સમજાય છે મારી વાત? એટલે મેં નક્કી કરી નાખ્યું IB સ્મોલ i જોઈએ છે, એનું કોઈ શક્ય નથી. તો હવે પિતાનું રુધિર જૂથ મેળવવામાં કાંઈ જ વાર નથી મિત્રો. કેમ? તો કે આ સ્મોલ i માતામાંથી આવ્યો હોય તો B ક્યાંથી આવે મિત્રો? પિતામાંથી. એટલે કે પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે? IB. IB સ્મોલ IB હોઈ શકે અથવા IB કેવું હોય? તો કે IB બી હોઈ શકે મિત્રો, અથવા IB એ પણ હોઈ શકે. એટલે કે પિતાનું રુધિર જૂથ આવું હોઈ શકે. કેવું? B B A. તો પિતાનું રુધિર જૂથ ફરજિયાત છે આ બે જ હોઈ શકે, કાં તો B અને કાં તો AB. પરંતુ ક્યારેય પણ A ન હોઈ શકે અને O તો હોઈ જ શકે નહીં મિત્રો. ક્યારેય O રુધિર જૂથ ન હોય અને A રુધિર જૂથ નહીં હોય એટલે A અને O નહીં હોય, B અને AB હશે. સમજાય છે મિત્રો? તો આ વાત સમજવાની છે. તો આ રીતે આપણે પિતાનું રુધિર જૂથ બી શોધી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે જો હજી એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે પિતાનું અને બાળકનું રુધિર જૂથ જાણીએ છીએ. પિતાનું અને બાળકનું રુધિર જૂથ જાણીએ છીએ તો ફોર એક્ઝામ્પલ પિતાનું રુધિર જૂથ છે A, બાળકનું રુધિર જૂથ છે O. તો માતાનું રુધિર જૂથ કયું હોઈ શકે? પિતાનું રુધિર જૂથ A છે, બાળકનું રુધિર જૂથ O છે, તો માતાનું રુધિર જૂથ કયું હોઈ શકે? જો લખો જનીન પ્રકાર. બાળકનું O છે એનો મતલબ એક સ્મોલ i. મિત્રો એનો મતલબ છે એક સ્મોલ i માતામાંથી આવે ને એક સ્મોલ i પિતામાંથી આવે. તો પિતામાંથી સ્મોલ i ક્યારે આવી શકે? જો એનો જનીન પ્રકાર કેવો હોય? આવો હોય તો, અને તો જ આવી શકે મિત્રો. તો હવે માતાનું રુધિર જૂથ કયું હોઈ શકે મિત્રો? તો આ એક સ્મોલ i તો પિતામાંથી આવી હોય આપણે જાણી લીધું, પણ બીજો સ્મોલ i કેવી રીતના આવે? તો લખો જનીન પ્રકાર. એવા પ્રકારના જનીન હોય તો સ્મોલ i આવી શકે. કેવા હોય? જો તો IA સ્મોલ i અથવા IB સ્મોલ i અથવા સ્મોલ i. મિત્રો માતાના જનીન પ્રકાર આ ત્રણમાંથી કોઈ એક હોય ને, તો અને તો જ બાળકની અંદર આ એક
મોલાઈ આવી શકે. X મોલાઈ પિતામાંથી આવ્યું એટલે આપણે જાણી લીધું કે પિતાનો જે જનીન પ્રકાર છે એ કેપિટલ IS મોલાઈ છે એટલે એમાંથી X મોલાઈ આવી. પણ બીજો સ્મોલાઈ બાળકમાં આવ્યો એ કેવી રીતના તો કે માતાના જનીન પ્રકારો આવા હોય તો જ આવી શકે. એટલે કે આવું હોય તો બ્લડ ગ્રુપ A, આવું હોય તો બ્લડ ગ્રુપ B અને આવું હોય તો બ્લડ ગ્રુપ O. એટલે કે માતાનું બ્લડ ગ્રુપ કયું હોઈ શકે? A હોઈ શકે, B હોઈ શકે કે O હોઈ શકે. પરંતુ તમને પૂછે કે માતાનું રુધિર જૂથ કયું ન હોઈ શકે મિત્રો? તો યસ, રાઈટ. AB ન હોઈ શકે. ક્યારેય પણ માતાનું રુધિર જૂથ AB ન હોય. કારણ કે જો AB હોય મિત્રો તો એનો જનીન પ્રકાર શું થાય સમજો તો? II. અને ફરજિયાત આ બેમાંથી કોઈ એક તો બાળકમાં જાય જ. એટલે કે બાળકનું રુધિર જૂથ ક્યારેય પણ O પોસિબલ નથી. સમજાય છે મિત્રો? માટે માતાનું રુધિર જૂથ AB શક્ય નથી. તો મિત્રો તમે હવે બહુ સારી રીતે સમજી લીધું કે કોઈ પણ માતા, પિતા કે બાળક આ ત્રણમાંથી આપણે કોઈ પણ બેના બ્લડ ગ્રુપ જાણતા હોય તો ત્રીજી વ્યક્તિનું બ્લડ ગ્રુપ શોધી શકાય. બરોબર છે? તો આની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. જેમ કે બાળકનું રુધિર જૂથ આવું હોય, પિતાનું આવું હોય તો માતા કેવી હોય, બરાબર એવું બધું જોવાનું છે. એટલે તમે ટેબલ તમારી ટેક્સ્ટ બુકની અંદર તમને એક ટેબલ આપેલું છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર એમણે રુધિર જૂથ શોધવા માટેનું એક ટેબલ આપેલું છે કે ભાઈ માતાનું રુધિર જૂથ આવું હોય, પિતાનું આવું હોય તો બાળકનું કયું હોઈ શકે, અથવા બાળકનું ને પિતાનું આવું હોય તો માતાનું કયું હોઈ શકે, અથવા તો કયું ન હોઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે એ કોષ્ટક જે છે એનો હોમવર્ક કરીને એનો ફોટો પાડી મને WhatsApp કરવાનો છે. બરાબર? કેટલા સાચા શું કાઈ હું એક આન્સર શીટ બી મીન્સ એનું સોલ્યુશન કરીને બી મૂકીશ. એની સાથે તમે ચેક કરી લેજો અને પછી કહેજો કે એમાંથી તમારા કેટલા સાચા પડ્યા. રાઈટ ફ્રેન્ડ્સ? અને પછી કઈ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો મને કોલ કરી લેજો. ઓકે ફ્રેન્ડ્સ? તો આજે આપણે આટલું ભણ્યા. શું? કોડોમિનન્સ એન્ડ મલ્ટીપલ એલેલિઝમ. બહુ જ અગત્યના ટોપિક આપણે આજે ભણ્યા. બીજું રુધિર જૂથ, એ રુધિર જૂથ જે છે એ કોડોમિનન્સ બી કહી શકાય અને મલ્ટીપલ એલેલિઝમ બી કહી શકાય. મિત્રો આ બંનેનું એક્ઝામ્પલ છે. આ રુધિર જૂથ જે છે એના વિશેની આપણે ચર્ચા 11મા ધોરણમાં કરી લીધી હતી મિત્રો. સીરમ કસોટી છે, બ્લડ ગ્રુપ કેવી રીતના જાણી શકાય એ બી વાત કરી લીધી હતી મિત્રો. લેનિન્જરે આ પદ્ધતિ શોધેલી મિત્રો, એબીઓ રુધિર જૂથ પદ્ધતિ. અને સીરમ કસોટી કેમ કરવામાં આવે છે એને આપણે થિયરિટિકલ એઝ વેલ એઝ પ્રેક્ટિકલી પણ આપણે બ્લડ ગ્રુપ ચેક કરીને જોઈ લીધું છે મિત્રો. ઓકે? તો આ બધી ચર્ચાઓ, આ બધી જ વાત આપણે થઈ ગઈ છે. એટલે એમાં આપણે આજે આગળ નથી વધતા, પરંતુ છતાં તમારે રિવિઝન કરવું હોય તો એ મેં લખાવેલું બી હતું, યાદ કરો. બરાબર? તો એ 11માની જે મેં લખાવેલી નોટ્સ છે એ નોટ્સને એકવાર ફરીથી રિપીટ કરી લેજો, વાંચી લેજો, જેથી કરીને તમને એનો ડીપની અંદર ફરી પાછું તાજું થઈ જાય, રિવાઇઝ થઈ જાય. ઓકે? અને સાથે સાથે આજે મેં જે હોમવર્ક આપું છું ફરીથી સાંભળી લેજો. હોમવર્કમાં તો કે તમારી ટેક્સ્ટ બુકમાં બહુવિકલ્પી કારકો અને સહપ્રભાવિતામાં રુધિર જૂથ આપેલું છે. એ રુધિર જૂથમાં એક કોષ્ટક લખેલું છે. એ કોષ્ટકમાં માતાનું રુધિર જૂથ, પિતાનું રુધિર જૂથ અને બાળકનું રુધિર જૂથ એવું આપેલું છે. જે જગ્યાએ બ્લેન્ક્સ છે, ખાલી જગ્યાઓ આપેલી છે મિત્રો, એ ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. અને પછી એનું હું સોલ્યુશન આપું તો એ સોલ્યુશનની સાથે તમારે મેચ કરવાનું છે, જેથી તમને આઈડિયા આવે કે આપણને રુધિર જૂથ શોધતા આવડ્યું કે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, કાલે મળશું. ઓકે? ઘરે રહો, સુરક્ષિત રહો, પ્લસ સાથે સાથે અભ્યાસ કરો અને મંથન કર્યા. Não ficou demais.